અક્ષરધામથી અવનીમાં જે દેહધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને, દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી, વંદુ મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. દીક્ષાર્પિય હો ગુણાતીત સમી જેને ગુરુ જોગીએ, બાપાને વળી આપ દિવ્ય દ્વયનું અદ્વૈત અનોખું જ છે. ભેદે સાક્ષી અનંતના સ્વરૂપયા શાસ્ત્રી મહારાજનું, એવા સ્વામી હરિપ્રસાદ ચરણે વંદન સદા હું કરું. જેના દિવ્ય સુદિવ્ય જે ચરિતમાં વિલસી હરી તો રહ્યા, સંબંધે બની શૂન્ય જે વિચરતા દાસત્વ ધારી રહ્યા. આપે અક્ષર સુખ ભક્તજનને સુહૃદ ભાવે સદા, એવા સ્વામી પ્રબોધદાસ ગુરુને ભૂલકા સહુ સેવતા. આપણા સૌનાય પ્રાણાધાર પ્રત્યક્ષ ગુરુ હરિ પ્રબોધજીવન સ્વામીજી મહારાજ, આપણા સૌનાય માવતર સમાન ભગવદી સંતવરીઓ, પૂજ્ય ભક્તિપ્રિય સ્વામીજી, પૂજ્ય સર્વમંગલ સ્વામીજી, પૂજ્ય મૈત્રી સ્વામીજી, પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામીજી, પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજી, ઉપસ્થિત સૌ સંતો, ઉપસ્થિત સૌ પ્રાણેશભાઈ અને સહિષ્ણુ બુલકાઓ, પૂજ્ય વિજય સર, પૂજ્ય અર્જુન મામા, પૂજ્ય નટુદા, પૂજ્ય મહેન્દ્ર બાપા, પૂજ્ય રમેશ બાપા, પૂજ્ય અશોક બાપા, પૂજ્ય હરીશભાઈ, ઉપસ્થિત સૌ આત્મીય વડીલો, અમરીશ ભક્તો તથા ઉમરા ગામ અને આજુબાજુની સોસાયટીમાંથી પધારેલા સૌ આત્મીય સ્વજનો, દાસના દાસ, જય સ્વામિનારાયણ. ધરતીનું માંગલ્ય. આપણે જો વિચારીએ તો શું હશે? હરિપ્રબોધમ સંસ્કાર ધામ ની ધરતી પર ગુરુ હરિપ્રબોધ સ્વામીજી આજે પધાર્યા. કદાચ એ જ આ ધરતીનું માંગલ્ય છે મારી દ્રષ્ટિએ. કારણ કે આવા ભગવાન ધારક સંત જે ધરતીને ગ્રહણ કરે, ધરતીને તીર્થત્વ પણ આપે, એમના યોગમાં આવનાર કોઈ પણ વ્યક્તિ એનું જીવન પણ તીર્થત્વને પામે, એવી આ મંગલ ઘડી છે. પૂજ્ય સમીરભાઈ, પૂજ્ય પિયુષભાઈ, અરવિંદ કાકા અને સમગ્ર પરિવાર વર્ષોથી આત્મીયતાથી ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ અને એવા ને એવા ભાવથી તે વખતે આ પ્રદેશમાં ગુરુ હરિપ્રબોધ સ્વામીજી પ્રાદેશિક સંત તરીકે સેવા આપતા, ત્યારે પણ એવા ને એવા ભાવથી ગુરુ હરિપ્રબોધ સ્વામી સાથે એમનો ભાવ અનેરો આખા પરિવારનો. આવા જે પુરુષો છે એ પુરુષો અનંત રીતે આપણું પુણ્ય જાગ્રત કરતા હોય.
આપણી સેવા લઈને આપણું પુણ્ય જાગૃત કરે. આપણા જીવનમાં એવી કોઈ વસ્તુ થતી હોય જે આપણો સમય બગડતો હોય, મન બગડતું હોય, તો ગરજ રાખીને મા બનીને પોતાની કોઈ શરત નહીં એવા અદ્ભુત સુહૃદ ભાવથી આપણા આત્માનું જતન કરે એવા પુરુષો આપણું પુણ્યનું જાગૃત કરે. તો આજે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ જ્યારે આ ધરતી ગ્રહણ કરવા માટેનો સંકલ્પ કર્યો અને બધા ભક્તોએ જ્યારે ગુરુહરિ પ્રબોધ સ્વામીના ચરણે આ હરિપ્રબોધમ સંસ્કાર ધામનું નિર્માણ થાય અને નિર્માણના પાયામાં કેવી રીતે પુરાવવું એ વાત આવી ત્યારે આજના દિવસે જ્યારે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી સવારમાં અરવિંદ કાકાના ઘરે કે સમીરભાઈ કે પિયુષભાઈના ઘરે હતા, તો ત્યાં એમને પ્રાર્થના પત્ર મોકલાયો. જો અક્ષરધામની અમીરી એ બહુ મોટી વસ્તુ છે. આવા જે પુરુષો છે એ ધરતી પર આપણું પ્રારબ્ધ માથે લેવા આવતા હોય, આપણા સ્વભાવ અને પ્રકૃતિ એને ટાળવા માટે આવા પુરુષો ધરતી પર ગરજુ બનીને આપણી સેવા ગ્રહણ કરતા હોય અને તેવે વખતે એ રુચિ સુરુચિ પ્રાર્થના એમના ચરણે ધરીએ. પણ કેટલી બધી ઊંચી આધ્યાત્મિક ઊંચાઈથી એ પ્રાર્થના કરી છે, હે સ્વામીજી, હે ગુરુહરિ, અમારા પરિવાર અને મંડળ તરફથી આજે જે હરિપ્રબોધમ સંસ્કાર ધામનું જે ખાતમુહૂર્ત થઈ ગયું એવું માનીએ આપણે, સ્વામીજીના પગલાં એ ખાતમુહૂર્ત બરાબર. હવે તો નિર્માણ કરીને સ્વામીજી જ્યારે પ્રતિષ્ઠા કરવા માટે પધારે, પૂજ્ય મૈત્રી સ્વામીને વડીલો જે પ્રમાણે આપણને આયોજન આપે એ પ્રમાણે એમના સંકલ્પ પ્રમાણે થશે જ. પરંતુ આ જે પરિવાર છે, પરિવાર એવું કહે છે કે અમે નથી આપી, અમારું ઉમરા મંડળ છે એવું કહે છે. આ તાલી પાડવી પડે, આત્મીયતાની વાત છે, આત્મીયતાની વાત. એમને એવું નથી કીધું કે ખાલી અમારી જ જમીન અમે અર્પણ કરીએ, સમગ્ર ઉમરા મંડળ પરિવાર વતી પ્રાર્થના કરી છે. નટુદા હરિપ્રસાદ સ્વામીજી મહારાજની તપશ્ચર્યા અને ગુરુહરિ પ્રબોધ સ્વામીજીની દાસત્વની તપશ્ચર્યા એના આપણને ફળ ચાખવા મળે છે, જાણવા મળે છે, જોવા મળે છે, પ્રેરણા મળે છે. અને આપણે પણ આવી કોક ભાવના સાથે આત્મીયતાથી હોમાવું છે એવી પ્રેરણા પણ મળે છે. તે પ્રાર્થનામાં લખે છે કે અમારા પરિવાર અને મંડળ તરફથી આપના ચરણોમાં પ્રાર્થના છે. આ નાના બાળકો બેઠા છે એમના વતી બી પ્રાર્થના એમના કરી. આ વડીલો બેઠા છે શિવ અમૃત સોસાયટીની આજુબાજુમાં, સુખદા એમને, મોમાઈ કૃપા અને મારુતિ ધામ ને, મને તો બધા ગામના નામ સોસાયટીના નામ યાદ નથી, પરંતુ ચારે બાજુથી આવેલા બધા ભક્તો, સમગ્ર સ્નેહલ ઝોન ને સમગ્ર હરિચિંતન પ્રદેશમાંથી આવેલા સૌ આત્મીય મુક્તો જ્યારે આ વાસ્તુનો વિચાર કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે. તેમણે લખ્યું છે કે અમારા મંડળ તરફથી આપના ચરણોમાં પ્રાર્થના છે, તમે અમારા છો, અમે તમારા થઈને રહીએ, આપનું છે ને આપને અર્પણ કરીએ છીએ. આ ભાવના અક્ષરધામની છે. સ્વામીજી વર્ષોથી કહેતા કે નિમિત્ત બનવું છે, પણ આવા નિમિત્ત બની રહેલા પરિવારો એની ભાવના, એની પ્રાર્થના શું હોય અને એ રીતે પોતાના જીવનને સમર્પણ કરતા, પોતાનું ધન ધામ કુટુંબ પરિવાર સમર્પણ કરવામાં જે સૂઝ છે, જે સમજણ છે, એ વાત છે. વર્ષો પહેલાં 2015ની સાલમાં જ્યારે ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજે આત્મીય યુવા મહોત્સવનું આયોજન કરેલું ત્યારે હાકલ કરેલી. તે વખતે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીની સાથે રહેવાનું થતું, સૌ ભક્તોને સેવામાં જોડવા, સૌ ભક્તોને નિમિત્ત બનાવવા, દરેક જગ્યાએથી નાની મોટી સેવા એનું આપણે આહ્લાદ કરવી. ત્યારે એમને બહુ સરસ વાત કરી કે આપણે એક વસ્તુ દરેક હરિભક્તોને, દરેક યુવકોને શીખવાડવી છે. ગુરુહરિ પ્રબોધ સ્વામીજી 2013માં વાત કરે છે, 2015ના સમય એની પૂર્વ તૈયારી સ્વરૂપે. તો એ વાત કરતા કરતા એવું કહે છે કે આપણે બધા ભક્તોને એવી વાત કરવી છે કે સમર્પણ તો દુનિયા ઘણી બધી કરે, કરોડપતિઓ પણ સમર્પણ કરશે, પરંતુ આપણે સ્વામીજીના ચરણે જ્યારે આવો આત્મીય યુવા મહોત્સવ આવી રહ્યો છે ને સ્વામીજીને આપણને 30 મિનિટના નિર્વિકલ્પ ભજનમાં લઈ જવા છે, ત્યારે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી બહુ સરસ વાત પકડાવેલી, એનો હું સાક્ષી છું.
અને બધા અર્જુન મામાથી માંડીને, નટુદાથી માંડીને, મહેન્દ્ર બાપાથી માંડીને, જયેશભાઈથી માંડીને બધા તે વખતના કાર્યકર્તાઓ સાક્ષી છે. હરીશભાઈ સાયનવાળા બી સાક્ષી છે એના. ચંપક કાકા પણ એ વખતના સાક્ષી છે. બિપિન કાકા પણ એ વખતના સાક્ષી છે. તો એમને વાત કરી કે આપણે આ વખતે 3 વસ્તુ કરવી છે. ગુરુહરિ સ્વામીજીને ચરણે આપણે વિચારવાની, વર્તન થયા સમયો પોતાનો બને અને સમયનું ફળ આપણે 100% લેવું હોય તો 3 વસ્તુ કરવી છે. એવું ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ 2012-13માં વાત કરી. અને વાત કરતા એમને કીધું આપણે સમજણપૂર્વકનું સમર્પણ કરે, એવી રીતે ભક્તો સાથે રસરૂપ થઈને ભક્તો નિષ્ઠાથી જીવન જીવે એવી કથા વાર્તાનું મનન ચિંતન કરાવવું છે ને એવું આપણે પીરસવું છે. સર્વમ સ્વામી એ બાબતમાં કે આગવા કહે છે કે જ્યાં જાય ત્યાં ખૂબ જ આત્મીયતાની વાતો કરે, નિષ્ઠાની વાતો કરે. આજે આપણે સર્વમ સ્વામીને યાદ કરવા પડે કે એમના સિંચનથી અહીંયા ચારે બાજુ અહીંયા યુવકોમાં, અમરીશોમાં એવી જાગૃતિ છે, એવી લીલાશ છે, એવી ચિકાસ છે, નિષ્ઠાની કોઈક વાત છે. આવા પુરુષોને આપણને સાચવવું ના પડે અને ડુ એન્ડ ડાયની ભાવના આપણે જીવનમાં સહજ જ હોય એવી કોઈક વાત એમના પ્રવચન દ્વારા, એમની ગોષ્ઠી દ્વારા આપણને સાંભળવા મળે છે. તો એ પ્રબોધ સ્વામીએ પહેલું કીધું કે સમજણપૂર્વકનું સમર્પણ. પછી બીજી વાત કરી કે સમજણપૂર્વકનું દર્શન. આવા જે પુરુષો છે મારા જેવા નથી. મને 2 આંખ છે, 2 હાથ છે, તો ગુરુહરિ પ્રબોધ સ્વામીને 2 હાથ ને 2 આંખ છે. મેં પણ ભગવા ધારણ કર્યા છે. ગુરુહરિ પ્રબોધ સ્વામીજી વસ્ત્રો ધારણ કર્યા છે, એનું કપડું પણ ભગવું છે. પણ આસમાન જમીનનો ફરક છે. હું આંખ બંધ કરું ત્યારે અંધારું દેખાય. આવા ગુરુહરિ પ્રબોધ સ્વામીજી મહારાજ આંખ બંધ કરે ત્યારે ભગવાનની રસ ઘન મૂર્તિને નિરંતર નિહાળે, ધારે અને આપણને ભગવાનના સુખે સુખી કરે એવા પુરુષ જ્યારે ગરજુ બનીને આપણા સૌના પરિવારો ખરેખર સાચા અર્થમાં આત્મીયતાથી જીવે, આપણા સંતાનોમાં ખરેખર એવો વિવેક પ્રગટે. ચારે બાજુ નિર્વ્યસની જીવનની કલ્પના છે. કળિયુગ ચારે બાજુ એવું કોઈને કહીએ કે નિર્વ્યસની જીવન સ્વામી કે એક તો હોય જ કે છે, એક તો હોય જ કે છે. જ્યારે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના સાનિધ્યમાં એ જે યુવાનોના સર્જનનું દર્શન કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આવા ભક્તો ખરેખર આ કળિયુગમાં સતયુગનું દર્શન કરાવે છે. અને આ સંસ્કારધામમાંથી એવા યુવાનો તૈયાર થાય, એવા પરિવારો તૈયાર થાય. બીજી વાત કરી કે સમજણપૂર્વકનું દર્શન કરવું છે. અને ત્રીજી વાત કરી કે સમજણપૂર્વકનું બધાને ભજન કરતા શીખવાડવું છે. અને એ વાત જ્યારે આપણે વિચારીએ ત્યારે એ પ્રાર્થના આ છે કે હે પ્રભુ, અમે તમારા છીએ, તમે અમારા, અમે તમારા છીએ અને તમારા થઈને રહીએ અને એ રીતે આપણે અર્પણ કરીએ છીએ. નાનકડી વાત, ગુરુહરિ પ્રબોધ સ્વામીના જીવનમાં પડે પડ ગુરુભક્તિનું દર્શન થાય, પડે પડ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજના જીવનના રહસ્યનું દર્શન થાય, એમના મચકૂરનું દર્શન થાય. હરિપ્રસાદ સ્વામીજી મહારાજે આ ધરતી પર આવીને લોહીનું પાણી કર્યું છે, તપશ્ચર્યા કરી છે, એ પડે પડ કેવી રીતે આપણા જીવનમાં ઉતરે એ માટે પોતે વર્તીને બતાવે છે, સાચા અર્થમાં વર્તીને બતાવે છે. 2012ની સાલ ફરીથી એકવાર ઉમરા હરિદર્શનમાં આપણી અઠવાડિક સભા હતી. ગુરુહરિ પ્રબોધ સ્વામીજી સરપ્રાઈઝની એ સભામાં પધાર્યા. સાંજનો સમયો, સભા 8:40 થી 8:45 વચ્ચે ગુરુહરિ પધાર્યા. બધા અંદર બેઠા હતા અને ગુરુહરિએ કીધું કે આપણે અવાજ નહીં કરવાનો, કોઈને કહેવાનો દરવાજો ના ખોલે, શાંતિથી જઈશું. તો ત્યાં બધા યુવકો અને ભક્તો સભામાં આવે ને, શંભુભાઈ, એ સભામાં આવેલા તો એમના ચંપલ આમ તેમ પડેલા. દાદા, કોઈના ચંપલ આમ, કોઈના ચંપલ આમ, કોઈના ચંપલ આમ, કોઈના ચંપલ આમ. પ્રત્યેક પડે ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજનો સંકલ્પ આપણા જીવનમાં કેવી રીતે સાકાર બને. આપણી આંખ એમને ગમે છે કેવી રીતે જુએ, આપણા કાન એમને ગમે છે એવી રીતે કેવી રીતે સાંભળવા માટે ટેવાય, મનને રમાડવામાં મહેર મળી જાય. ગુરુહરિ પ્રબોધ સ્વામી યુવકોને એ શીખવાડે છે આપણે મનને રમાડવું છે, એમાં આપણે મહેર થવું છે. ક્રિકેટમાં કદાચ કોઈ ઓલરાઉન્ડર હોય પણ મનને રમાડવા માટેની વાત છે તો અહીંયા જ છે, બીજે ક્યાંય નથી. આપણે ગુરુહરિને આજે પ્રાર્થના કરવી છે કે આપે જ્યારે સંકલ્પ કર્યો છે ત્યારે અમારે એવું જીવન જીવવું છે. અને એક ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ કીધું કે આપણે સ્વામીજીએ 2013નો સાલનો સમય, તે વખતે સુરત ઉજવવાના હતા. નટુદાસ સ્વામી તે વખતે ડિક્લેર કરેલો 2013નો સાલનો સમય સુરત કરવો છે. તો ત્યારે સ્વામીજી પ્રબોધ સ્વામી કે 13ની સાલમાં સ્વામીજીએ કીધું એવા યુવકોનો લઈને આવજો જે યુવકોના જીવનમાં શિસ્ત હોય, જે યુવકોના જીવનમાં ભક્તિ હોય, જે યુવકોના જીવનમાં ધ્યેય નિષ્ઠા હોય. એ વાત સ્વામીજી એ અનુસંધાન એ તે વખતે રાત્રે એ શુક્રવારની અઠવાડિક સભામાં, એ સભામાં માળ 45-50 યુવકો હશે ભક્તો સાથે. અને તે વખતે બહાર પોતે ઊભા રહી
અને દરેકના ચંપલ લાઈનમાં ગોઠવે છે. સ્વામી રવા દો કે ના, હરિપ્રસાદ સ્વામીજીએ કીધું છે ને યુવા મહોત્સવમાં યુવકોને શિસ્ત સાથે લાવજો, આ યુવકોના ચંપલ હું લાઈનમાં નહીં ગોઠવું તો સ્વામીજીની સેવા મેં કોને કરી કહેવાય કે છે. આ ગુરુહરિ પ્રબોધ સ્વામીજીનું પ્રત્યેકપણનું દર્શન છે. એવા ભક્તો આજે સ્વામીજીના ચરણે સર્વસ્વનું સમર્પણ કરવા માટે તૈયાર છે, કારણ કે એમને જીવનમાં પ્રતિપળ દાસત્વનું દર્શન કરાયું છે, પ્રતિપળ નિર્માણી ભાવનું દર્શન કરાયું છે, પ્રતિપળ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી સાથે 100% સિન્સિરિટીનું દર્શન કરાવ્યું છે. પણ સાથે સાથે એમની જે સામર્થ્ય છે એ નિરંતર છુપાવીને આપણને એ જીવન કેવી રીતે જીવવું જોઈએ, સંબંધ કેવી રીતે ભગવાન સાથે બાંધવો જોઈએ એની વાત છે. આજે એક દીકરાનો વિડીયો કોલ આવ્યો. ગુરુહરિ પ્રબોધ સ્વામીજી કોઈ જગ્યાએ હતા અને ત્યાં એને પ્રાર્થના કરી કે પ્રબોધ સ્વામી આજે એક જ પ્રાર્થના છે. તો કે બોલો બોલો શું પ્રાર્થના છે. અમે દિનેશભાઈને ત્યાં ડીકીને ઘરે અબ્રામાં બિરાજમાન હતા અને ત્યાં મનીષભાઈ દેસાઈએ એક યશભાઈ કરીને એક યુવકના દર્શન કર્યા. જર્સી સિટીમાં છે, પોતે આઈટી પ્રોફેશનલ છે, પોતે વેરી વેલ સેટ છે પોતે. પરંતુ આવા યુવકો જ્યારે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીને પ્રાર્થના કરવાની તક જ્યારે પ્રાપ્ત કરે છે ત્યારે કહે છે કે સ્વામીજી એક પ્રાર્થના કરવી છે. બોલો બોલો શું પ્રાર્થના કરવી છે. કહે છે કે સ્વામીજી જેવી રીતે હરિપ્રસાદ સ્વામીજીએ યોગીજી મહારાજ સાથે સંબંધ બાંધી અને હરિપ્રસાદ સ્વામી યોગી મહારાજને રાજી કર્યા, એવી રીતે અમારે આપણી સાથેનો સંબંધ બાંધી અમારે આપને રાજી કરવા છે. આ યુવક અમેરિકામાં રહીને આઈટી પ્રોફેશનલમાં રહીને પોતાના જીવનના ધ્યેય સાથે ભગવાન સાથેનું મારું તદાત્મ્યપણું કેવું હોવું જોઈએ, અથવા મારા વિચાર, વાણી અને વર્તન, મારા આત્માની યાત્રા ભગવાન તરફ કેવી રીતે કરી શકે, અથવા મારા આત્માને વિશે એવી સમૃદ્ધિ કેવી રીતે વધે, એવી કોઈક વાત ગુરુહરિ જ્યારે સાંભળતા હતા ત્યારે ગુરુહરિની આંખમાં આંસુ આવ્યા કે સ્વામીજી કેવા અદ્ભુત યુવકોનું આપણને દર્શન કરાવે છે. આજે એ પ્રાર્થનાને આગળ વાંચીએ કે હરિપ્રબોધમ સંસ્કાર ધામનું નિર્માણ થવા જઈ રહ્યું છે. તો આ સમર્પણ, ધીસ ઇઝ વન હાઇટ, 1 પોઈન્ટ અપ. 2.0ની જે શિબિર કરેલી વર્ષો પહેલાં, તો એ વાત એવી છે કે આવા અપગ્રેડેડ પ્રાર્થનાઓ જે ખરેખર અનુભૂતિ સાથે થયેલી પ્રાર્થના છે, શાબ્દિક નથી, ડિક્શનરીમાં શોધેલી પ્રાર્થના નથી, પણ હૃદયમાં જે ભાવ ભગવાન પ્રગટાવે અને ભગવાનના ચરણે જ્યારે પ્રાર્થના જાય અને એના આપણને સાંભળવા વાંચવાના સાક્ષી બનીએ ત્યારે એ પ્રાર્થના કદાચ આપણી પણ બની શકે. ઇન્સ્પિરેશન છે આપણા માટે. અને એ હરિપ્રબોધમ સંસ્કાર ધામનું નિર્માણ થવા જઈ રહ્યું છે. તો આ સમર્પણ અમારા આત્મા માટે બંધનરૂપ ન બને. કોના માટે? મયુરભાઈ, કેટલી ઊંચી વાત છે. આત્મા માટે બંધનરૂપ ન બને. કેટલી અદ્ભુત પ્રાર્થના ભક્તોએ કરી કે આપણું સમર્પણ પણ એ માન વધારે તો આત્માને બંધનરૂપ થયું કહેવાય. આપણું સમર્પણ, આપણો હુંહાટો વધારે તો એ બંધનરૂપ થયું કહેવાય. ગુરુહરિ પ્રબોધ સ્વામીજી નિત્ય આપણી પાસે હુમાંથી તુની યાત્રા કરાવવા માટે ધરતી પર વિચરી રહ્યા છે. ગઈકાલ રાતથી આવ્યા છે. ભક્તોના દર્શન કરીને એમને આનંદ આવે છે. પ્રદક્ષિણા કરવાની, રાત્રે વોકિંગ કરવાની વાત હતી. જયેશભાઈને આજ્ઞા કરી કે બધાને સેન્ટરમાં બેસાડી દેવા છે, બધાને સેન્ટરમાં બેસાડી દો. એટલે જયેશભાઈ, આ સેન્ટરનું ચાલે છે ને યોજના સંસ્કારધામમાં, એટલે કે સેન્ટરની વાત, એટલે બધાને હા સ્વામી બધા સેન્ટરમાં હોમાઈ જ ગયેલા છે, બધા સેન્ટરમાં બેસી જ જશે. ગુરુહરિ હસ્યા થોડા. પછી કે ના, બધાને સેન્ટરમાં બેસાડી દો, કારણ કે સ્વામીજીનો નેક્સ્ટ મોમેન્ટનો આ વાત હતો રાત્રે વોકિંગ કરવાનો. તો કે બધાને વચ્ચે બેસાડી દો અને હું બધાની ચારે બાજુ પ્રદક્ષિણા કરું. ભક્તોની પ્રદક્ષિણા મને મળી જાય, મારા માટે સ્વામીજીની પ્રદક્ષિણા છે. ગઈકાલ રાતની જ આ વાત છે. આવી નિરંતર એમની જે બ્રહ્મ દ્રષ્ટિ છે, બ્રહ્મ મસ્તી છે, એ વાત બહુ ઊંચી છે. અને એ વાતને અનુમોદન આપનારી આ પ્રાર્થના છે કે અમારા આત્માને બંધનરૂપ ન બને. આ સમર્પણ બહુ મોટી વાત છે. સ્વામીજી કેવા પુરુષ છે, ધરતી પર કેવા યુગ કાર્ય સાથે ધરતી પર આપણને આ વસ્તુમાં આપણને નિમિત્ત બનાવી રહ્યા છે, એમના સાક્ષી બનાવી રહ્યા છે. અને આપણે બસ એક જ વસ્તુ કરવી છે, એમને ગમે છે એવું જીવન જીવવાનો સંકલ્પ કર્યો છે, મનબુદ્ધિ એમના ચરણે અર્પણ કરવા છે. એથી આગળની વાત લખે છે, બંધનરૂપ ન બને અને એના જાનપણામાં અમે ન રહીએ એવું અમને બળ આપશો જી. સમર્પણ કરીએ પણ જાનપણું તો રહી જાય ને રહી જાય. પ્રબોધ સ્વામીજીનું વિચરણ આપણને અક્ષરો બ્રહ્મનું શરીર આપવાનું જો ખરેખર હોય તો જાનપણા રહિતનું જીવન એટલે જ અક્ષર બ્રહ્મનું શરીર. અને પડે જ્યારે ચારે બાજુ એ અક્ષર ગંગા અને એ બ્રહ્મ પ્રવાહમાં સૌ નિરંતર વહી રહ્યા છે, ડૂબી રહ્યા છે, એનો આનંદ માની રહ્યા છે. એટલા માટે આપણે વી આર સિલેક્ટેડ, ચોઝન વન, અને વી આર મોસ્ટ ફોર્ચ્યુનેટ. તો પછી પ્રાર્થના કરે છે કે તમારા યુગ કાર્યમાં અમને સર્વોપરી નિમિત્ત બનાવજો. ગુરુહરિ પ્રબોધ સ્વામીજી ત્યાર પછી એ પ્રાર્થનાને આશીર્વાદ માગે છે. સમીરભાઈએ કીધું કે સ્વામીજી આશીર્વાદ લખી આપો. નિર્દોષભાઈ જે ખરેખર રિયલી નિમિત્ત બોલકું છે,
આટલું મોટું કદાચ સુખી ઘર છે, પરંતુ નિર્દોષભાઈના જીવનમાં હુંહાટો જોવા નથી મળતો. પિયુષભાઈ અને સમીરભાઈની આત્મીયતા અદ્ભુત છે. આ બહુ અઘરું છે. પૈસો હોય પણ ઘરમાં આત્મીયતા ના હોય, હુંહાટો હોય. પરંતુ આજે ગુરુહરિ પ્રબોધસ્વામીના ચરણે પ્રાર્થના કરી કે સ્વામી આપે અમને આવા ભક્તોની ગોદ આપી છે. આપ આ હરિપ્રબોધમ સંસ્કાર ધામ એ ખાલી બિલ્ડિંગ કે સિમેન્ટ કપચીથી બનાવવા માટે નથી પધારતા, પણ આ હરિપ્રબોધમ સંસ્કાર ધામ સાચા હાથમાં અમારા હૈયાને વિશે અક્ષરધામ પ્રગટાવે એ માટે આપ આ હરિપ્રબોધમ સંસ્કાર ધામનું નિર્માણ કરી રહ્યા છો. આજે એમના ચરણે પ્રાર્થના કરવી છે. પ્રબોધ સ્વામીજી આપણા સૌ વતી આશીર્વાદ આપ્યા. એમને લખ્યું કે હે મહારાજ, હે સ્વામી, અમે તમારા છીએ, અમારું જે કંઈ છે આપનું જ આપેલું છે. પ્રબોધ સ્વામીજી બી આપણને રીત શીખવાડ, આપણો શ્વાસ એમનો આપેલો છે, આપણી બુદ્ધિ એમની આપેલી એ સમજાવવા માગે છે. આ નહીં, આપણો શ્વાસ એમને આપેલો છે, આપણી બુદ્ધિ એમને આપેલી છે. આપણને આ જે કહે છે, આપણને સમજાય છે કે પ્રાર્થના કરવાનું મન થાય છે, પણ એ બી એમને જ આપેલું છે. એ બહુ મોટી વાત છે ને આપણા જીવનમાં આ વસ્તુને સહજતાથી ડગલે ને પગલે આપણે અનુસંધાને જીવી શકીએ. એ માટે ગુરુહરિ પ્રબોધ સ્વામી ગરજુ બન્યા છે, નિત્ય ગરજુ બન્યા છે, નિત્ય ગરજુ. અને વાત કરતાં આગળ લખતા સ્વામીજી કહે છે, આશીર્વાદ લખતા, અમે તમારા છીએ અને અમારું જે કાંઈ છે આપનું જ આપેલું છે એવું માની આપનું આપના ચરણે સમર્પિત કરીએ છીએ. તો નિમિત્ત ભાવે સેવા ભક્તિ થયા કરે એવા બળ, બુદ્ધિ અને શક્તિ આપશોજી. આપણી પ્રાર્થનાને સાકાર કરાવવા માટે ધરતી પર આવ્યા છે. આજે આ દીકરાએ વાત કરીને મંથભાઈએ કે શિક્ષાપત્રી તો અમે શ્લોક મોડે કરીશું, પણ અમારા જીવનમાં સાકાર તમે કરીએ. બહુ નાના મોડે બહુ મોટી પ્રાર્થના કરી છે એમને. આપણે પ્રાર્થના તો કરીએ, પણ પ્રાર્થનાને સાકાર કરાવવા માટે ધરતી પર જે વિચરી રહ્યા છે પ્રભુનું સ્વરૂપ આપ ટળી મળ્યા ભગવાનમાં, જેના આપમાં હરિનો વ્યાપ, સંત તે સ્વયં હરિ, રોમે રોમે ભગવાનને ધારીને જરા પુરુષો વિચરી રહ્યા છે. ત્યારે આપણે એમના ચરણે એક જ પ્રાર્થના કરવી, હે પ્રભુ સ્વામીજી, આપણે ગમે છે રીતે અમે આત્મીયતાથી જીવન જીવીએ, આપણે ગમે છે એમ સાચા અર્થમાં સ્વધર્મ યુક્ત જીવન જીવીએ. પ્રભુ સ્વામીને ગમે છે. કેટલા બધા યુવકો છે અહીંયા. યુવકો, એક નાનકડો એક દીકરો 10મા ધોરણમાં 82% લાવનારો અને 12થમાં ફેલ થયો. સમજી શકાય એ વાત છે. કારણ પૂછવામાં આવ્યું, એક જ કારણ હતું, કોમન કારણ છે આજે સોશિયલ મીડિયા. હવે આવા યુવકોના જીવનમાં પરિવર્તન લાવવું હોય તો એને કે મા બાપ તો થાકી ગયા હતા મોબાઈલ નહીં આપવાથી. પરિસ્થિતિ એ જ છે કે સ્વામી માનતો નથી, મોબાઈલ લઈ જાય છે, ખૂંચવી લઈએ તો રડે છે કે છે, એટલે આપવો પડે છે. ગુરુહરિ પ્રબોધ સ્વામી આવતા આવતા બધા સૂત્રો બધા વાંચતા હતા ને, ત્યારે એક નાનકડું ભૂલકું એક સૂત્ર લઈને ઊભું હતું કે મોબાઈલ નામના જંગલી પ્રાણીથી નિરંતર દૂર રહીએ માટે ગુરુહરિ પ્રબોધ સ્વામી અમને બળ આપશો જી. ત્યારે પ્રબોધ સ્વામીના મુખારબિંદુ જે હાસ્ય હતું ને, અનબિલિવેબલ હતું. જે સોશિયલ મીડિયા આપણને ડાયવર્ટ કરે છે. એ યુવક 10મા ધોરણમાં 82%, 12મામાં ફેલ, શું કરવું ખબર પડી નહીં, ઉદાસ ફરે એના ફાધર, સત્સંગના યોગમાં નહીં. ઘણા બધા પરિવારોમાં આવી પરિસ્થિતિ છે અને એ પરિસ્થિતિથી ઘણા બધા પરિવારો કોમ્પ્રોમાઇઝ લેવલે જીવતા હોય. દીકરાના સારા સંસ્કાર આપવા હોય પણ યોગ્ય સંગ ના મળતો હોય, કંપની એને ખરાબ મળી ગઈ હોય, ત્યાંથી યુટર્ન મરાવવો હોય તો. અને તેવી વખતે એ જ્યારે વાત કરે છે ત્યારે એને એક મિત્રએ, એ મિત્ર સત્સંગી, તો એને મિત્રએ પૂછ્યું કે હું તમને છેલ્લા 1.5-2 મહિનાથી જોઉં છું, તમે બહુ ઉદાસ છો, બહુ ફ્રેશ દેખાતા નથી. એ કારણ? તો કારણ એક જ છે, મારો દીકરો 12મામાં ફેલ થયો. કારણ સોશિયલ મીડિયા. તમે કહેતા નથી, સમજાવતા નથી, નથી સમજતો. વાતનું વતેસર થઈ જાય એવું લાગે છે, એટલે ફાવતું નથી, બોલી શકતો નથી, કહી શકતો નથી. ચોક્કસ કહે છે. ધીમે ધીમે એની વાત કરી, મને તમારા મિત્રને મળાવશો કે તમારા દીકરાને? જઈશું, મળીશું, વાત કરી, દીકરા સાથે રસરૂપ થયા. પ્રબોધ સ્વામીજી જ્યારે અહીંયા એ લોકો કાર્યકર્તાઓ અહીંયા આવ્યા હતા ત્યારે કાર્યકર્તાએ એના મિત્રના દીકરા વતી પ્રાર્થના કરી એવીડીમાં. એમના ચરણે પહોંચેલી પ્રાર્થનાને સાકાર એ કરાવે છે, સંકલ્પ કરે. શું કરે? તાકાત છે એમની. એટલે એમને એ વાત કરી એ સ્વામીજીએ કીધું કે એને યોગ્ય સંઘની જરૂર છે કે છે, એને યોગ્ય, એની સાથે આત્મીયતા વધારો. કયો શબ્દ આપ્યો? એની સાથે કંટાળો ના આવે એવું મન કરો. 2 મિત્રો એની સાથે વધારો, એની સાથે આત્મીય બનો, રસરૂપતા વધારો. ધીમે ધીમે રસરૂપતા વધારી એ કાર્યકર્તા સત્સંગી, એના મિત્ર, એનો દીકરો, એનો આ કેસ ડાયવર્ટ થઈ ગયેલો. અને સ્વામીજીએ પછી આ આશીર્વાદથી લોકો મંડ્યા. એ વચન સાથે લોકો ગયા, એ આશીર્વાદ પણ સાથે હતા. અને એ યુવાનના જીવનમાં ધીમે ધીમે યુટર્ન આવ્યો. સભાના માધ્યમથી
યુવકોની સાથે સભા ભરતો થયો. 12મા ધોરણમાં ફરીથી પરીક્ષા આપવા માટે સ્પેશિયલ ક્લાસીસ કરાવ્યા. આપણે કેરિયર કાઉન્સેલિંગમાં ઘણા બધા એવા કાર્યકર્તાઓ છે, સારું ભણે છે ને વિદ્યાર્થીઓને એજ્યુકેશનલ પણ એ લોકોને ગાઈડન્સ આપે છે. એવી રીતે એને કંપની આપી, એને ગમ્યું, ફાયું, અને પછી ધીમે ધીમે એને બોર્ડની એક્ઝામ આપી અને 62% આવ્યા. એન્જિનિયરિંગમાં જવું હતું, 62%. બોમ્બેમાં એડમિશન લેવું બહુ કઠિન, પરંતુ સ્વામીજીનો સંકલ્પ, રિઝલ્ટ આવ્યું. સ્વામીજીએ કીધું કે આપણે ભજન કરીશું, એમને બી કોને ભજન કરો, મુંબઈમાં જ આપણને એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન મળી જશે. આ બીજા આશીર્વાદ દીધા. એટલે પછી ત્યાર પછી પ્રાર્થના કરી, ભજન કરવાની આજ્ઞા હતી. 15-20 મિનિટ ભજન કરે અને ભજન કર્યા પછી એને ત્યાં એક એડમિશન મળી ગયું એન્જિનિયરિંગ કોલેજમાં જ. અને એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન મળ્યા પછી ધીમે ધીમે દીકરો આગળ થતો ગયો. એનું જીવન ફોકસ થયું, ધ્યેય એના જીવનમાં ચોક્કસ થયું. મારા જીવનમાં ડાયવર્ઝન ક્યાં છે એની એને ખબર પડી. અને ધીમે ધીમે એને સારી રીતે સારા મિત્રોની સાથે ખૂબ જીનિયસ થયો. અને જ્યારે છેલ્લું સેમિસ્ટર 8મું હતું ત્યારે એના 10 out of 10 આવ્યા. એ બહુ મોટી વસ્તુ છે. આજે ત્યાં કાર્યકર્તાઓ નિષ્કામભાઈ અને ભક્તિપ્રિય સ્વામી સાથે, દહીસરવાડા મારા રોહનભાઈ, બધાની સાથે એની રસરૂપતા વધી. ગુરુહરિ પ્રબોધ સ્વામીના દર્શન કરવા જ્યારે આવે ત્યારે એક જ વાત કરે કે સ્વામીજી, મને તમે કચરાપટ્ટીમાંથી ઉઠાઈને તમે મને કે ગુલાબનું ફૂલ બનાવી દીધું, કે આવી વાત છે. તો આવા હજારો યુવાનોના જીવનમાં આ પરિવર્તન છે. એ પરિવર્તન કેને લઈને છે? એમનો નિસ્વાર્થ પ્રેમ છે, એમની અકારણ કરુણા છે, એમની ગરજ છે કે આપણા પરિવારોમાં આપણા સંતાનો સાચા અર્થમાં એક યોગ્ય આહાર વિહાર કરે. એ સંતાનો આપણી મૂડી છે, મૂડીની રક્ષા કેવી રીતે થાય એ માટે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી 2 જ આજ્ઞા કરે છે. અઠવાડિયે આપણે 2 કલાક સત્સંગ સભા કરીએ અને સવારે 20 મિનિટ, સાંજે 20 મિનિટ આપણે ભજન કરીએ. હરિપ્રસાદ સ્વામીજી મહારાજ તો કેવા સર્વદેશી પુરુષ હતા. આત્મી વિદ્યા મંદિરના શિક્ષકોને એક ટપાલ લખેલી એમને સ્વહસ્તે, અને લખેલું કે આપણે આવી રીતે આપણે બધા ભક્તોને, બધા આવેલા બધા યુવકોને, બાળકોને આપણે આવી રીતે શિક્ષણ આપવું છે. વિદ્યાર્થીને ભણાવનાર શિક્ષકો કેવી રીતે ટ્રેન કરવા, અને એમાં સ્વામીજીએ પોતે કેટલો રસ લીધો હોય. તો એ સ્વામીજીએ લખતા એક ટપાલમાં એક મુદ્દામાં એવું લખ્યું કે આપણી શાળામાં ભણવા આવતા વિદ્યાર્થીઓ આપણા માટે પ્રભુનું સ્વરૂપ છે. ત્યાર પછી એના પર આપણને ગરમ થવાનો અધિકાર નથી. હા, ગરમ થવું હોય તો માં બનીને થજો. પછી આગળ વાત કરી, આપણા કોઈક હઠમાન ઈર્ષાના ભાવે કરીને આપણે જો ગરમ થઈ ગયા હોય, આ મુદ્દો સ્વામીજીએ સ્વહસ્તે લખેલો છે. વિજય સર, તમે વાંચ્યો છે? તો રાત્રે જ્યારે સુવા જાઓ તો દરેક ટીચર તો સત્સંગી હોતા નથી. કોઈ કૃષ્ણને માને, કોઈ રામને માને, કોઈ શંકર ભગવાનને માને, કોઈ આદ્યશક્તિને માને, કોઈ સ્વામિનારાયણને માને. પણ સ્વામીજી શું લખ્યું? તમે જ્યારે રાત્રે સુવા જાઓ ત્યારે તે જે દિવસે તમે ગરમ થઈ ગયા હોય આ ભાવથી, તો તમે જે ઈષ્ટદેવને માનતા હો એ ઈષ્ટદેવને પ્રાર્થના કરજો કે આજે તમારા સ્વરૂપ પર મારાથી ગરમ થઈ જવું, મને માફ કરજો. સ્વામીજીની આ ભાવના આજે પ્રબોધ સ્વામીજી એવા જ સુહૃદભાવ સાથે આ ધરતી પર વિચરી રહ્યા છે. અનંત રીતે અનંતના જીવનના પરિવર્તન પણ એ પોતે આપી રહ્યા છે. પણ સાચા અર્થમાં આજે હરિપ્રબોધમ સંસ્કારધામની જે વાત છે, એ સંસ્કારધામ સાચા અર્થમાં હે પ્રબોધ સ્વામીજી આપણે ગમે છે એ રીતે આત્મીયતાથી થાય. આ સેન્ટર કે વાહવા માટે નથી, પણ આ સેન્ટર દ્વારા ભક્તિ, સેવા, સુહૃદભાવ, સ્મૃતિના સંસ્કારો થાય. અમારા જીવનમાં સાચી પ્રભુ ભક્તિ પ્રગટે, અમારા જીવનમાં સાચી ગુરુ ભક્તિ પ્રગટે, અમારા જીવનમાં સાચી પરાભક્તિ પ્રગટે, અને અમારા જીવનમાં સાચી રાષ્ટ્રભક્તિ પ્રગટે. એ માટે આપ આશીર્વાદ આપજો. હરિપ્રબોધમ ધામનું જ્યારે વડોદરામાં ખાતમુહૂર્ત થયું ત્યારે જે અહીંયા આવેલા છે ભક્તો, એને તો સાક્ષી છે બધા કે સંકલ્પ એમનો હતો. એટલે કુદરત ગમે તેલો વિરોધ કરે, પરંતુ કોઈ વસ્તુ એમને કોઈ રોકનાર નથી. તો આજે પ્રભુ સ્વામીના ચરણે પ્રાર્થના કરીએ છીએ કે હે પ્રભુ સ્વામી, જ્યારે અહીંયા જયેશભાઈને બધા સરસ, પ્રકાશભાઈને બધા આત્મીય કાર્યકર્તાઓ છે, સ્વામીજી બધાની સાથે ખૂબ આત્મીયતાથી રહે છે. અહીંયા જેટલા અંબરીશો છે, અંબરીશો દરેક સરસ રીતે આત્મીયતાથી જીવન જીવે છે. તો સૌને એવું બળ આપજો કે આપણા યુગ કાર્યનું જે મૂળ પૃષ્ઠ છે, મુખ્ય આત્મીયતા, આપણા યુગ કાર્યનું મુખ્ય પૃષ્ઠ છે, હુમાંથી તુની યાત્રા, એ રંચ માત્ર અમે ન ભૂલીએ અને સાચા અર્થમાં આપણા છીએ અને આપણા થઈને રહીએ. એ માટે ખૂબ ખૂબ બળ, બુદ્ધિ અને શક્તિ આપો. એ જ આપણા ચરણે પ્રાર્થના. દાસના દાસ. જય સ્વામિનારાયણ. ગુરુહરિ પ્રબોધ સ્વામીજી હવે આપણને સૌને આશીષ પ્રદાન કરશે. આપણે સૌ
શાંતિથી એ એમના એક એક શબ્દોને પીએ, એમની જે બ્રહ્મરસ ધારા વહે છે એ બ્રહ્મરસ દ્વારા આપણા આત્માને જે ઢંઢોળવાની વાત હોય એને પોતાની બનાવીએ અને સાચા અર્થમાં આપણે નિમિત્ત ભાવે બુલકું થઈ શકીએ. જ પ્રાર્થના. દાસના દાસ. જય સ્વામિનારાયણ.